નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજની સૌથી મોટી ખબર સામે આવી રહી છે। વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। તમે પણ તમારા બાળકને મોબાઈલ આપો છો તો ચેતી જજો, કેમ કે અમદાવાદના પી સ્કૂલના 43% બાળકોને આંખ નબળી હોવાનું સામે આવ્યું છે। બે શાળામાં 2.5 વર્ષ સુધી 6 વર્ષ સુધીના 1723 બાળકોને આંખો તપાસ કરાવી છે, ત્યારે દર 5મા બાળકને તાત્કાલિક ચશ્માની જરૂર હોવાનું સામે આવ્યું છે। બે સ્કૂલમાં 43%, તો ગુજરાતના અન્ય શાળામાં કેટલા ટકા બાળકની આંખ નબળી હશે? જો તમારા બાળકની આંખ પણ તપાસ કરવામાં આવે તો ટકાવારીમાં વધારો થઈ શકે છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે આંખો નબળી થવાનું મુખ્ય કારણ વધુ પડતો મોબાઈલ, લેપટોપનો ઉપયોગ છે, જ્યારે આઉટડોર ગેમનું ઓછું એક્સપાયઝર, ઇન્ટરેસ્ટ પ્રવૃત્તિઓ આંખો વધારે થવાને લીધે પી સ્કૂલના ઉંમરના 43% બાળકોની દ્રષ્ટિ નબળી પડી છે। જી હા મિત્રો, જ્યારે સેલેટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડીગદર સ્કૂલ ફોર ચિલ્ડ્રન દ્વારા તાજેતરના હાથ ધરવામાં આવેલા આંખોની તપાસ ચોંકનારો પરિણામો પી સ્કૂલના બાળકો અસર કરતા આ મુદ્દે ગંભીર ચિંતા જગાવી છે। જ્યારે તારણો મુજબ 2.5 વર્ષથી 6 વર્ષ વયના આશરે 43% બાળકોની દ્રષ્ટિ નબળી હોવાનું સામે આવી છે। જ્યાં મિત્રો, આજના માટે આટલું જ। જો અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।